તો હલો જામનગરી કેમ છે? મજામાં મજામાં છે. આપડા વ્લોગ જોતા હોય બધા મજામાં છે. આપણે આજ વ્લોગ સિરીઝ તો ડે છે 7 અને અત્યારે આપણે ઉઠીને આવી ગયા છે મહાદેવના મંદિરે. જો આ મહાદેવ અંકલેશ્વર મહાદેવ નું મંદિર જે મારા ઘરની બાજુમાં આવેલું છે. બરાબર છે. તો હવે હું જઈશ હવે રનિંગ કરવા માટે. બરોબર છે. આ છે સમર્પણ સર્કલ અને હવે આપણે નીકળીએ સમર્પણ સર્કલેથી હવે ખજૂરિયા જવા માટે. બરાબર છે. આ જો અહીંયાથી આપણે આવી ગયો બાયપાસ રોડ ઇકો મળી ગયો એટલે આપણે હવે નીકળી ગયા છીએ. આ એવું મામાદેવનું મંદિર જે ખંભાળિયામાં આવેલું છે. હે મોજીલી સરકાર મામાદેવ. બધા દર્શન કરી લેજો મોજીલી સરકાર મામાદેવના. આપણે પહોંચી ગયા ખંભાળિયા રેલવે સ્ટેશન. જો ખંભાળિયા રેલવે સ્ટેશન જો ઉપર જો આમે એક એસટી બસ દે ઉપર જો ખંભાળિયા લખેલું છે. બરાબર છે. તો હવે આપણને ધમુભાઈ તેડવા આવી ગયા છે. હવે જાશું આપણે અંગે મારા ગામ બે ડુંગીવાળા વાછાબાના મંદિરે, કારણ કે ધમુભાઈ કહે કે આપણે પગે લાગવા જવું. મેં હલો તો હલો. તો જો હું ધમુભાઈ નીકળીએ જાઓ નેચર વ્યૂ છે પ્રોપર. જો ખાલી કેમ વ્યૂ આવે છે. વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. તો આપણે આવી ગયા વાછા દાદાના મંદિરે. જો ધમુભાઈ બેઠા છે. હે વાછાબાનું મંદિર છે. ઓલું અંબેમાનું મંદિર છે. બરાબર. આ છે મોમઈ માતાજી અને ગાત્રાણ માતાજીનું મંદિર. બરાબર છે. જે આપણા બેમાં આવેલું છે. જો મોમઈ માતાજી મંદિર જો ઉપર ધજાના દર્શન કરી લ્યો. તો હવે આપણે જવાનું છે ખજૂરિયા ધાર્મિક ભાઈના ઘરે. પછી જશું આપણે કામાઈ માતાજીના મંદિરે. આ છે કામાઈ માતાજીનું મંદિર જે ખજૂરિયામાં આવેલું છે. ધજાના દર્શન કરી લ્યો તમે બધાય. તો હવે આપણે જવાનું ધાર્મિક ભાઈના ઘરે. બરાબર છે. તો કામાઈ માતાજીના મંદિરેથી હવે આપણે જઈશું ધાર્મિક ભાઈના ઘરે અને પછી આપણે કાલે જઈશું આપણે જામનગર. તો આપણે આવી ગયા હતા ધાર્મિક ભાઈના ઘરે. હવે આપણે ઉઠ્યા હતા હમણાં થોડીક વાર પછી ને થોડીક વાર પહેલાં નાસ્તો કરી લીધો. હવે જો આપણે હવે ફોટા બોટા પાડશું ને પછી નીકળશું જામનગર માટે. બરાબર છે. અહીંયા તો અલગ જ મજા છે ખજૂરિયામાં, કારણ કે નેચર વ્યૂ હોય ને એટલે અહીંયા રહેવાની અલગ જ મજા હોય. કારણ કે આપણે અહીંયા જ્યાં કરણભાઈ આવે છે ધાર્મિક ભાઈના ભાઈ. કેમ છે કરણભાઈ? મજામાં ને? તો એ તો અત્યારે એની મોજમાં છે. બરાબર છે. તો તમે આપણા ચેનલ લાઈક કરજો, શેર કરજો.